ડેપ્યુટી મેયરની વાત કરવામાં આવે તો લાંબા વોર્ડના ડૉક્ટર ચાંદની પટેલ જેઓ અભ્યાસુ છે, ગત ટર્મમાં તેઓ ડેપ્યુટી ચેરમેન રહી ચૂકેલા છે, તેના કારણે તેમને મહિલા તરીકે ડેપ્યુટી મેયર તરીકે સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. બીજું એક નામ આવી રહ્યું છે અસારવા વોર્ડના અન્નુ પટેલ, કે જેઓ પણ ડેપ્યુટી મેયર બનાવવામાં આવી શકે, કારણ કે જનરલ કાસ્ટમાંથી તેઓ આવી રહ્યા છે અને રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલાના ખૂબ નિકટના તેઓ ગણાય છે. અસારવા બોર્ડના સિનિયર કાઉન્સિલર છે. કુલ મળીને જોઈએ તો તમામ જે જાતિઓ છે તેને ધ્યાનમાં રાખીને ભાજપનું મોવડી મંડળ છે તે આ નવી ટર્મ છે તેની નિમણૂક કરશે, કારણ કે ઓબીસી પુરુષ જે છે તેની સામે સ્ટેન્ડિંગ કમિટીમાં સવર્ણ ઉમેદવાર છે તેને તક આપવામાં આવે તો આ તમામ નામો એટલે કે પરેશ લાખાણી, દેવાંગ દાણી, જૈનિક વકીલ છે, તેઓ રેસમાં છે. અને તેની સિવાય ડેપ્યુટી મેયરમાં વાત કરવામાં આવે તો મહિલા ચહેરાઓ જે અગાઉ સિનિયર ભૂમિકામાં રહી ચૂકેલા છે અને કોર્પોરેશનની કામગીરીનો તેની સાથે દર મહિને મળતી માસિક સામાન્ય સભા છે તેનો અનુભવ ધરાવે છે, જેના કારણે આ જે તમામ મહિલાઓ છે તેને પણ મોવડી મંડળ છે તે મેદાનમાં ઉતારી શકે તેમ છે. હજી પણ 10 દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે અમદાવાદ મહાનગરપાલિકાને તેની નવી બોડી મળતા, પરંતુ આ એ નામો છે જે ચર્ચામાં છે. અને તેની સિવાયની વાત કરવામાં આવે તો જોધપુર વોર્ડના વિનોદ પટેલ અને ભાગ્યેશ પટેલ છે, તેમનું પણ નામ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં અથવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે ચર્ચામાં હોય તે પ્રકારની ભારતીય જનતા પાર્ટીના આધારભૂત સૂત્રો છે તેની પાસેથી માહિતી સામે આવી રહી છે. જી